નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીશું સૌપ્રથમ મહત્વના સમાચારથી. મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લીનું ભિલોડા આજે બંધ. વિદ્યાર્થીને મારવા મામલે લોકોમાં રોષ. આરજી બારોટ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીને માર્યાનો આરોપ. કોલેજના ટ્રસ્ટીના પુત્ર દિવ્યાંગ બારોટ પર મારવાનો આક્ષેપ. વિદ્યાર્થી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા કરાઈ માંગ. આજે વેપારીઓ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. ભિલોડામાં સજ્જડ બંધ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. તો અરવલ્લીથી આ એક મહત્વના સમાચાર કે જ્યાં વિદ્યાર્થીને મારવાના મામલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના લીધે અરવલ્લીનું ભિલોડા આજે બંધ જાહેર કરવામાં આવ્યું છે. આરજી બારોટ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીને માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોલેજના ટ્રસ્ટીના પુત્ર દિવ્યાંગ બારોટ પર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા માટે માંગ કરવામાં આવી છે. આજે વેપારીઓ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવી રહ્યા છે. ભિલોડામાં સજ્જડ બંધ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. તારીખે આરજી બારોટના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા અનુમાસી એના જોડે મારેલ છે અને કાન ઉપર મારેલી છે, લાકડી ભાગી ગઈ છે અને એને અહીં દવા લીધેલી છે, પણ કોટેજ હોસ્પિટલને એમને રિફર કરી હિંમતનગર મોકલ્યા અને હિંમતનગર સિવિલમાં 14 તારીખે રજા હતી, તેમ છતાં એમને રજા આપી દેવામાં આવી છે અને એને અત્યારે પ્રાઇવેટ હોપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને અમારે એટલું જ કહેવું છે અને મેં લિખિતમાં પણ આપ્યું છે કે જ્યાં સુધી દેવાંગને ભિલોડામાં એનું સરઘસ કાઢવામાં ના આવે ત્યાં સુધી અમે જો આ 2 દિવસ આંદોલન બંધનું એલાન આપ્યું છે અને જરૂર પડશે તો વધુ પણ આપીશું. અને દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ નીકળવું જોઈએ, કારણ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ કહે છે કે ગુજરાતમાં કોઈ આવા તત્વો છે તો એની તાત્કાલિક ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં આવે છે. તો અમારી એક જ માગણી છે આદિવાસી સમાજ અને સગ્ર સમાજોની કે ભાઈ દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ કાઢવામાં આવે અને જો સરઘસ ના કાઢવામાં આવે તારીખે આરજી બારોટના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા તો આ તરફ હવે સમાચારમાં વાત કરીએ આગળ જામનગરની. તો આ તરફ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસે બેંક ખાતાની કીટ કમિશનથી મેળવીને ઠગાઈ કરતા એક સિન્ડિકેટના 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5 લાખ રોકડા, 4 મોબાઈલ ફોન, 9 એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક જપ્ત કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલના સમયમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી જ એક ગંભીર સાયબર ફ્રોડની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા સિન્ડિકેટ સામે સાયબર ક્રાઇમ પોલીસ જામનગર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં આરોપીઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી તે ખાતાની ચેકબુક, પાસબુક, ડેબિટ, એટીએમ કાર્ડ તથા ઓનલાઈન બેન્કિંગ એક્સેસ સહિતની એકાઉન્ટ કીટ કમિશનથી મેળવી તેનો ઉપયોગ ઓનલાઈન આર્થિક ઠગાઈ કરવા માટે કરવામાં આવતો હતો.
આ સિન્ડિકેટના મુખ્ય સંચાલક તરીકે રાજ ચંપાવત, જે મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલ ફિલિપાઇન્સમાં રહે છે, અન્ય સાગરીતો સાથે મળી લોકો સાથે સાયબર ફ્રોડ આચરી ગેરકાયદેસર રીતે નાણાં મેળવતો હતો. આરોપીઓ જાણતા હોવા છતાં કે આ રકમ ઠગાઈની છે, તે છતાં તેને સગેવગે કરી પોતાના અંગત ઉપયોગ માટે રાખી હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ દરમિયાન 5 લાખ રોકડ, બેંક એકાઉન્ટને લગતું સાહિત્ય તથા અન્ય સાધનો સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાની વિગત મુજબ જામનગર સાયબર ક્રાઇમના પીએસઆઈ આરડી ટાંક, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ કારુભાઈ વસરા, ચિરાગભાઈ બસિયા, એમને એક બાતમી મળેલી હતી કે જામનગરમાં અમુક અસામાજિક તત્વો ટોળકી બનાવીને જે બેંકના એકાઉન્ટ્સ હોય છે તેને લગતી કીટ અને સામગ્રી, જેને એકાઉન્ટ, ચેકબુક, પાસબુક, તેમજ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની આપ-લે કરી અને જે ખાતા હોય છે બેંક એકાઉન્ટના ડિટેલ્સ, એને કમિશનથી અલગ અલગ માણસો માટે જે સાયબર ફ્રોડના અથવા તો કોઈ ઓનલાઈન ફ્રોડને લગતા જેટલા કેસોમાં નાણાં આવતા હોય એને ઉચાપત કરવા માટે વપરાવવામાં આવતા હોય અને તેની પૈસાની તેમજ ખાતાઓની આપ-લે કરવાના હોય એવી બાતમી મળેલી હતી. આ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા આ કુલ 4 વ્યક્તિઓની સ્થળ પરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે, ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4) અને 61(2) તેમજ આઈટી એક્ટની 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે પકડાયેલા આરોપીઓ છે તેમના નામ હરદેવસિંહ લખુભા કેર, જે નાના થાવરિયાના છે, લલિતભાઈ રમેશભાઈ સાંગાણી જામનગર, મોહમ્મદ હનીફ સુલેમાન મોડા પાણાખાણ જામનગર, હર્ષભાઈ અનિલભાઈ જોઈસર જામનગર, આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે. તેમજ આમાં એક વ્યક્તિ જે આ લોકો સાથે સંપર્કમાં હોય અને આમને ગાઈડ કરતા હોય એવા એક વ્યક્તિ જેનું નામ રાજ ચંપાવત છે, મૂળ રાજસ્થાનના છે, તેમની આરોપીઓને અટક કરવાની બાકી છે. આ 4 આરોપીઓ પાસેથી બનાવ સ્થળેથી કુલ પાસબુક ને ચેકબુક નંગ 11, જે ડેબિટ કાર્ડ્સ ને એટીએમ કાર્ડ છે તે 9, મોબાઈલ 4 અને કુલ 5 લાખ રૂપિયા રોકડા કેશ મળી આવેલ છે અને આ બાબતની આગળની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. એ બાબતની તપાસ કરવાની બાકી છે કે આ લોકો અગાઉ ક્યાં આવી રીતના ગુનાઓ અથવા તો બીજા એકાઉન્ટ્સ આવી રીતના કોઈ ભાડે આપેલા છે કે પ્રજાજોગ સંદેશ એ જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપની પાસે આપની એકાઉન્ટ ડિટેલ્સ માંગે અથવા તો આપનું પોતાનું એકાઉન્ટ બીજા કોઈને નાની અમથી અમાઉન્ટની લાલચમાં કે આપીને ના આપવું જોઈએ, કારણ કે તમારું ક્રેડેન્શિયલ્સ અથવા તમારા એકાઉન્ટનું તો રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા એક જ દિવસે શહેરની 300 મિલકતોને સીલ મારવામાં આવી છે. 5,000 થી લઈને 5 લાખ રૂપિયા સુધીના કર્જ બાકી ધરાવતા મિલકતધારકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના તમામ 18 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ બાકી વેરાની એક સાથે ભરપાઈ કરવામાં આવશે ત્યારે જ સીલ ખોલવામાં આવશે. જો બાકીદારો દ્વારા વેરો ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં નળ કનેક્શન કાપવા જેવી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ અનેક વિસ્તારોમાં આકારણીના પ્રશ્નોને લઈને વેપારીઓમાં મહાનગરપાલિકાની કાર્યવાહી સામે રોષ જોવા મળી રહ્યું છે. બાકી વેરાને લઈને રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલત શાખા દ્વારા કહેવાય કે લાલાક કરી છે. આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કહેવાય કે વેરા વસૂલત શાખાએ જે કહેવાય રાજકોટના જે મોટી બજાર વિસ્તાર છે જેમાં 3 થી 5 જેટલી જે દુકાનો છે તેને જે કહેવાય સીલ મારવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે વેપારીઓ છે અને જે કે રાજકોટ શહેર કોંગ્રેસના જે અગ્રણી છે અતુલભાઈ રાજાની આપણે એમની સાથે વાત કરીશું. અતુલભાઈ, ક્યાંક ને ક્યાંક પાડાના વાગે પખાલીને ડામ આપે છે, વેરા વસૂલતના નામે વેપારીઓ દુકાન બંધ કરાવે છે, શું કહેશો? ખરેખર કોર્પોરેશનના અધિકારીઓએ પદાધિકારીને અણઆવડત છે. પેલા વેપારીઓને અગાઉથી નોટિસ આપવી જોઈએ, સાંભળવું જોઈએ. હજી કોઈ સાંભળવામાં આવે નથી ને સીધા સીલ કરો એ ખરેખર ગેરવ્યાજબી વાત છે. આ તંત્રને પૈસાની જરૂરિયાત છે
તો સરકારી જે મોબાઈલ ટાવર છે એનો કરોડોનો ટેક્સ બાકી આપવામાં આવ્યો છે. આજ સુધી એને સીલ કરવામાં નથી આવ્યો, એની કોઈ પાણીની લાઈન કાપવામાં નથી. ખરેખર આ ગંભીર બેદરકારી છે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓને સેટલમેન્ટની વાહે આ સીલ કરવામાં એવું લાગે છે. આ તંત્ર નિર્ભર છે. ખરેખર એને પૈસાની જરૂરિયાત છે, તો સરકારીના જે ટાવરો છે એના ઘણા પૈસા બાકી છે, એની પાસેથી વસૂલ કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. કહેવાય કે અત્યારે વેરા વસૂલાતના નામે પઠાણી ઉઘરાણી એક જે વ્યાજખોરો જેમ કરતા હોય તેમ હવે વેરા વસૂલાત કરે છે, એવું નથી લાગતું? ખરેખર આ તો 30-35 હજાર કે 40 હજાર તો મામૂલી રકમ છે. જે કરોડોનો ટેક્સ બાકી છે એની પાસેથી પઠાણી ઉઘરાણી કરવી જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. ભાઈ, જે કહેવાય કે સરકારી જે મિલકતો રાજકોટની છે, તો આ મિલકતોનો વેરો લેવામાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાને કોઈ ઇન્ટરેસ્ટ નથી, કોઈ રસ નથી. પણ નાના વેપારીઓને જે કહેવાય કે ચાબકું મારવા માટે હરમેશ તત્પર રહે છે. સરકારી ઓફિસોમાં અધિકારીઓને કઈ પૈસા મળે નહીં, આ તો વેપારીઓને દબાવે, એમાંથી કંઈક પૈસાનું તોડજોડ મળે એટલે આ વેપારીઓને હેરાન કરવાની વાત છે. કહેવાય કે અત્યારે રાજકોટની કઈ કઈ એવી સ્કીમ અમારો ભાઈ તમને કઈ જાણમાં આવી છે કે જેના વેરા વર્ષોથી બાકી છે, કરોડો રૂપિયાના ખર્ચે વેરા છે, પણ હજુ સુધી કોઈ સામે વેરો ભર્યો જ નથી? એમાં જે BSNLના જે ટાવર છે, જીઓના ટાવર છે, સરકારી જે રેલવે તંત્રની જે ઓફિસો છે એના પણ કરોડોના વેરા બાકી છે. સરકારની જે અમુક PWની ઓફિસ એનો પણ વેરો બાકી છે, એને સીલ કરવામાં આવી અમારી માંગણી છે. મયુરભાઈ છે જે વેપારી, જેમની સાથે વાત કરી. મયુરભાઈ, તમારી સાથે વેરામાં જે કહેવાય કે બાકી છે અને આકરણીનો પ્રશ્ન એ છે કે 2018 થી અમે લોકોએ રજૂઆત કરેલી છે, બરાબર છે. પેલા આ દુકાન અને બાજુની દુકાન બંને મારી હતી, પછી બાજુવાળા ઉપરની દુકાન લીધી, સાઈડની દુકાન લીધી. અસંખ્ય વાર અમે વોર્ડ નંબર 3માં જે તે સમયે બહેન શ્રી નીલમ બિલીમને રજૂઆત કરેલી, ગાંધી સાહેબને પણ રજૂઆત કરેલી. તેઓ અમને આશ્વાસન આપ્યું કે થઈ જશે, થઈ જશે, થઈ જશે. 2021 કે 22માં આશરે કોરોના કાળ જરાક હળવું પડ્યું ત્યારે નગરપાલિકાના અધિકારી આવી દુકાનની માપણી કરી ગયા હતા. અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટૂંકો ગાળો એટલે કે 15 થી 20 દિવસમાં અમે તમને વિભાજિત વેરા બિલ આપી દઈશું, તમને તમારું, બાજુવાળાનું અને આને આનું. તેમ છતાં 15 દિવસ પહેલા બાજુની દુકાનમાં 45(1) નોટિસ આવી હતી, જેના સંદર્ભે તેઓ રજૂઆત કરેલી કે આ લોક તો 2018 થી ઊભી છે, તો તમે લોકો વિભાજિત બિલ કરી આપો, વાત થાય પૂરી. જેના જેટલા બાકી છે ભરવા તૈયાર છે અને વ્યવહારિક રકમ કમો. પછી તમે બિનજરૂરી પેનાલ્ટી, બિનજરૂરી વ્યાજ એવી વાત કરો તો આ તો કોઈ વ્યાજ વટાવાળા તો છે નહીં, સરકારી તંત્ર છે. તેઓ સમજવું જોઈએ જો ભૂલ એમના પ્રશાસનના અધિકારીની હોય તો પછી એનો ભોગ અમે વેપારી શા માટે બનીએ? શું સરકારી મિલકતનો વેરો બાકી નથી? ભાજપ કાર્યાલયની માપણી થઈ ગઈ છે, મને સાબિત કરી દો. તેની માપણી થઈ નથી, તેનો આજે વેરો બાકી છે. તમારા વિસ્તારમાં કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે અને ગેરકાયદેસર સીલિંગ શા માટે કરી રહ્યા છો? જેને કહેવાય કે પોતાની ભૂલ ઢાંકવા માટે થઈને તેઓ કાલે, જેને આપણે દેશી ભાષામાં કહીએ તો હાલી નીકળ્યા હતા. ઉપરથી ડેપ્યુટી કમિશનરનું કે XYZ નું દબાણ હશે, પ્રશાસનનું દબાણ હશે, તો વેરા વિભાગનું દબાણ હશે, તેઓ નીકળી પડ્યા. અને મારે જાણ મુજબ આટલા વિસ્તારમાં 5 થી 7 દુકાનો સીલ થઈ છે, જેમાંથી 5 દુકાન તો કાયદેસર લીગલ છે. 18મી દુકાનનો વેરો જે છે તે બીજી દુકાનમાં આવે છે. તો શું આખા લતાનો વેરો મનપડી માણસ ભરે? હું અહીં મોચી બજાર કોર્ટ સામે બેઠો છું, તો શું હોસ્પિટલ ચોક આગળ કોઈ દુકાનનો વેરો બાકી હોય તે મારે ભરવાનો? સરકારમાં આકારણી થઈ નથી, માપણી થઈ નથી, તો અમે શા માટે ભોગ બનીએ? લીગલી અને કાયદેસર તમે જોવા જાઓ તો અમારો 3,30,000ની જે રકમ બતાડે છે એ થતી જ નથી. તો અમારી તમારા માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અને શક્ય તો આજે જ અમને માપણી કરી દો. સૌ પ્રથમ તો આ સીલ ખુલી જાય, જેથી અમારી રોજગારી ચાલુ કરીએ, વેપાર ધંધા ચાલુ કરીએ. તમારા માધ્યમથી સરકારને પડકાર પણ મૂકું છું કે આટલા અસંખ્ય મોબાઈલ ટાવરના પૈસા બાકી છે, ક્યારે ઉઘરાવશો? શું અમારા વેપારીઓ જેમને ઇન્ડિયન સાથે ખાસ વાત જણાવ્યું છે કે જે કહેવાય કે સરકારી ઇમારતો રાજકોટની છે તેમાં જે કેટલાય કે કરોડ રૂપિયાના બિલ બાકી છે. સાથે જો આપ જો દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કહેવાય કે જે દુકાન છે તેમાં જોઈ રહ્યા છો 33 લાખ રૂપિયાનો જે કહેવાય કે વેરો જેટલો આપવામાં આવ્યો છે, 33 લાખ રૂપિયા જેવો કહેવાય કે વાત કરવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ વેરાના નામે જે કહેવાય કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા છે તે પઠાણી ઉઘરાણી કરી હોય તેવું લાગે છે. જે રીતે જે વ્યાજખોરો જે લોકો ઉપર જે પઠાણી ઉઘરાણી કરતા હોય છે, ત્યારે હવે વેરા વસૂલાત શાખા છે તે જે વેપારીઓ ઉપર જે આજે અત્યારે વાત કરીએ તો જે પઠાણી ઉઘરાણી કરી રહી છે, ત્યારે વેપારીઓ દ્વારા એક માંગ કરવામાં આવી છે કે આકારણી મુજબ વેરો લેવામાં આવે. સાથે જે કહેવાય કે અવારનવાર જે વેરાના નામે વેપારીઓને હેરાન કરવાની જે સ્થિતિ છે તે થાવત રહે છે. કેમેરામેન હાર્દિક મોહન સાથે પ્રતિક લીંબાણી.
તો વાત કરીએ વડોદરાની, તો સાવલી વડોદરા રોડ પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં મુકુટનગર નજીક કાર ચાલક અચાનક કાબુ ગુમાવતા કાર સીધી ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. કારનો આગળનો ભાગ, બમ્પર તેમજ કાચ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક ખોરવાયો હતો, જો કે બાદમાં પરિસ્થિતિ સામાન્ય બની હતી. તો આ તરફ સમાચાર દરમિયાન વધુ એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી એક સમાચાર આવી રહ્યા છે, જેમાં ધાનેરાના ખીચડી ઘરમાં કુકરમાં બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ધાનેરાના ખીચડી ઘરમાં કુકરમાં બ્લાસ્ટ થયો. કુકરમાં કઠોળ બાફવા મૂક્યા બાદ અચાનક પ્રેશરના કારણે બ્લાસ્ટ. રસોડામાં મોટો ધડાકો થતા છતના પતરા અને રસોડું વેરવિખેર. બ્લાસ્ટ દરમિયાન રસોડામાં કામ કરતા સેવાભાવી લોકોનો થયો બચાવ. ખીચડી ઘર વૃદ્ધ અને નિરાધાર માટે ભોજનનું આશ્રય કેન્દ્ર છે. આ બ્લાસ્ટનો અવાજ થતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા. ખીચડી ઘરમાં કુકર બ્લાસ્ટના સીસીટીવી આવ્યા સામે. તો આ એક બનાસકાંઠાના ધાનેરાથી એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ કે જ્યાં ખીચડી ઘરમાં કુકરમાં બ્લાસ્ટ થયો. કુકરમાં કઠોર બાફવા મૂક્યા બાદ અચાનક પ્રેશરના કારણે બ્લાસ્ટ થયું છે. રસોડામાં મોટો ધડાકો થતા છતના પતરા અને રસોડું વેરવિખેર થઈ ગયા હતા. બ્લાસ્ટ દરમિયાન રસોડામાં કામ કરતા સેવાભાવી લોકોનો બચાવ થયો હતો, જેમાં ખીચડી ઘર વૃદ્ધ અને નિરાધાર માટે આજે એક ભોજનનો આશ્રય કેન્દ્ર માનવામાં આવે છે. જ્યાં બ્લાસ્ટનો અવાજ થતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને ખીચડી ઘરમાં કુકર બ્લાસ્ટ થવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવતાને કંપાવી દે તેવી ઘટનામાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વિડીયો પણ બનાવ્યો હતો. પતિએ મારઝૂડ કરી ઘરમાં તેલ પડ્યું છે, મરી જા એવી ઉશ્કેરણી ના કરતા આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિ સ્નાન કરી લીધું હતું. પરિણીતાના આપઘાત કેસમાં ઈચ્છાપોર પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. બિહારના છપરા ખાતે રહેતા હરબંશ છબીલા સહા ખેતીકામ કરે છે. સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા છે. 31 વર્ષીય દીકરી પ્રતિમા દેવીના લગ્ન રંજીત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઈચ્છાપોર ખાતે જયરાજ સોસાયટીમાં રહે છે. રંજીત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેઓને સંતાનમાં પુત્રી પ્રિયા, પુત્ર આદિત્ય અને અંકુશ છે. પતિ રંજીત નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો. રંજીત ગેરેજમાં નોકરી કરે છે. ગત 4 જાન્યુઆરીના રોજ પ્રતિમા સળગી ગઈ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિ સ્નાન કર્યું હોવા છતાં રંજીતે અકસ્માતે દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઈ હોવાની વાત કરી હતી. ત્યારબાદ બાળકોને પૂછતા એવું જાણવા મળ્યું કે મકાનના ધાબા પર પાડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કરી હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. તો ડોલવણ તાલુકાના આંબાપાડી ગામેથી પસાર થતી પૂર્ણા નદીના ચેકડેમમાં આધેડ ડૂબ્યો. વ્યારા તાલુકાના કરંજવેલ ગામના 45 વર્ષીય પરસુદ ગામિત નહાવા જતા ઊંડા પાણીમાં ગરકાવ. તાત્કાલિક તરવૈયાની ટીમને જાણ કરવામાં આવતા શોધખોળ હાથ ધરાઈ. અંતે નદીમાંથી નહાવા પડેલ પરસુદ ગામિતનો મૃતદેહ મળ્યો. તો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગત રાત્રિના હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક્ટિવા ન આપવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા 5 શખ્સે યુવાન પર છરી અને ધારિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.
યુવકને છાતી, પડખામાં છરી અને માથામાં ધારિયાને ઘા મારતા ઢળી પડ્યો હતો. બાદમાં આરોપીઓ ધોકા લઈ તૂટી પડ્યા હતા. ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાતા યુવકે દમ તોડી દીધો હતો. આ મામલે બોરતળાવ પોલીસે 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 14 દિવસમાં ભાવનગરમાં આ હત્યાની બીજી ઘટના છે. રાત્રિના સમયે આરોપીઓ બેફામ બની ફરતા હોય તેવો ઘાટ હાલ શહેરમાં ઘડાયો છે. બરવાડા શું બનાવ થયો? આ નદીમ ને એ બધા મારવા આવ્યા હતા ને એના કાકા ને 2 એના ભાઈઓ ને એના હાદુભાઈનું તો નામ નથી આવડતું ભાઈ. ને અમારા ભાઈને જેમ ફાવે એમ ગાળું દીધી ને ગાડી બાબતથી થયું છે. ગાડી માંગીને એમાં. તમારા ભાઈનું શું નામ? સાહિલ હસ્તી. શું થયું અત્યારે એની સાથે? એને છરીના ઘા છાતી ઉપર માર્યા, એક અહીંયા માર્યો. કેટલા જણા હતા? 4-5 જણા હતા. 5 જણા. શું નામ ભાઈ એનું? નદીમ ને સલીમભાઈ ને એના 2 છોકરાનું નામ સાનવત છે કે બીજાનું નામ મને નથી ફાવતું ને 5 જણા હતા ટોટલ. શું હથિયાર હતો ભાઈ પાસે? એની પાસે છરિયું ને તલવાર ને એવું, ધોકા ને એવું બધું. મોઇન રસુલભાઈ સૈયદ, ક્યાં બનાવ બન્યો ને શું હિંબાળવાળા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નંબર 63. શું બનાવ બન્યો? ગાડીની ચાવી માંગી, એ ચાવી ના દેતા એ લોકો ઉશ્કારા 5 જણા આયા, હથિયાર કર્યા. ક્યાં મારવામાં આવ્યા હતા? એક અહીંયા છાતીમાં માર્યો, એક સાઈડમાં અહીંયા માથા ઉપર માર્યો, એક પડખામાં માર્યો. કેટલા જણા હતા? એ 5 જણા હતા. એમાં 3 જણા એની માથે બેહીને ઘા કરી ગયા. શું નામ? એકનું નામ નદીમ સોરઠિયા, એકનું નામ સલીમ સોરઠિયા, એક શાહનવાજ સોરઠિયા, સાહિલ ગાચી, મોહમ્મદ સિદ્દીકભાઈ સોરઠિયા. શું માંગ કરે? સરકાર શ્રીને અમારી એટલી જ માંગ છે કે આ રોજના આવારા તંકો રોજના રોજ વધી રહ્યા. તો આ તરફ સમાચાર દરમિયાન આગળ વધીએ અને વાત કરીએ સુરતની. તો સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સામે ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ કથિરિયા સામે પતંગ ખરીદવા આવેલા 3 શખ્સોને માર્યા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો આ મામલે આપણે વધુ વાત કરીએ તો પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પતંગ ખરીદવા આવેલા 3ને અલ્પેશ કથિરિયા અને તેના ભાઈએ ફટકાર્યા હતા. સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સના નામે દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો સાથે માથાકૂટ થતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ભાવને લઈ માથાકૂટ થઈ હતી અને ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ તેના ભાઈ સહિત 3 શખ્સોએ ત્રણેય સાથે ઝઘડો કરી ધોલ ધપાટ અને ઢીક્કા મૂકીનો માર્યો હતો. મારામારીને લઈ ચંદ્રેશ અને તેના 3 મિત્રો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. અલ્પેશ કથિરિયા સહિત 3 વિરુદ્ધ બીએનએસની કલમ 352, 115, 2, 54 અંતર્ગત 80નો ગુનો નોંધાયો છે. તો રાજકોટ શહેરમાં ઉત્તરાયણનો પર્વ લોહિયાળ બન્યો હતો. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મેઘાણીનગર વિસ્તારમાં 25 વર્ષીય યુવાનની 16થી વધુ છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ભક્તિનગર પોલીસે લિવ ઇન સંબંધના વિવાદમાં યુવકની હત્યા મામલે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. 14 જાન્યુઆરી 2026ના રોજ મેઘાણીનગર વિસ્તારમાં સાવન ગોસ્વામી નામના યુવક પર હથિયારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેની પૂર્વ લિવ ઇન પાર્ટનર 45 વર્ષીય વર્ષા ગઢવી અને તેના મિત્ર 22 વર્ષીય દર્શન ઉર્ફે ભૂદેવ ચૌહાણની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. મૃતકના પિતા રમણીક પરી ગોસ્વામી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે. સહકારનગર પાસે
વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને આ અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો. તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજેલો છરીના ઘાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો અને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103 બીએનએસ 103 એટલે કે ખૂન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે. હત્યા થવાનું કારણ મુખ્ય કારણ છે જે આ કામના આરોપી છે, મુખ્ય આરોપી વર્ષાબેન, એમની સાથે એમને આ કામના મરણ જનાર છે સાવર એની સાથે પ્રેમ સંબંધ હતા 4 મહિનાથી, છેલ્લા 4 મહિનાથી. ત્યારબાદ એમનામાં વચ્ચે ખટરાક થતા ને એમનો